નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની આગાહી કરી છે। આગામી સમયમાં આ વાવાઝોડું ક્યારે આગળ વધશે, ક્યાં ક્યાં વિસ્તારોમાં અસર કરશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે, તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે। તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની અને વધુ ખતરનાક બનવાની શક્યતાઓ છે। આ દબાણ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ તમિલનાડુ શ્રીલંકા કિનારા તરફ આગળ વધશે। હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાકમાં તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આજુબાજુના રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાની આસપાસ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે। 26મી તારીખે બંગાળ સહિત તમિલનાડુ, પોંડિચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 27થી 29 નવેમ્બર સુધીમાં આ રાજ્યોમાં પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।